અમરેલી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે। રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ। વાવેરા, દીપડિયા, ધારેશ્વર, બરફટાણામાં વરસાદ પડ્યો છે, જ્યારે નાની ખેરાડી, મોટી ખેરાડી ગામે પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો અમરેલીમાં। જિલ્લામાં કમોસમી વરસાદ છે તે પીછો નથી છોડતો। ફરી પાછો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે હાલ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ ગાજવીજ અને પવન સાથે જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા સાથે વંડા, વાસ્યાળી, ઘોબા, પીપળી સહિતના ગામોમાં વરસાદ છે, ત્યારે વિજપડી, છાપરી સહિતના ગામોમાં પણ વરસાદ છે। રાજુલાના ખેરાળી, નાની ખેરાળી સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે। અત્યારે મળતા વાવડ મુજબ લીલિયા પંથકમાં પણ અત્યારે ધોધમાર વરસાદનું આગમન થઈ ચુક્યું છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 10-12 દિવસથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। જગતના તાતને પણ વ્યાપકપણે નુકસાન થયું છે, પરંતુ હજી પણ કમોસમી વરસાદ છે તે અમરેલી જિલ્લા માટે વધુ પડતો મહેરબાન સાબિત થયો છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અમરેલી। અમરેલીના ધારી ગીર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું। આ સાથે ખીચા, નવાગામ, આંબરડી, છતડિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે। તો 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। કેરીના બચેલા પાકો પર પણ હવે નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। અમરેલીના રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। સવારથી જ રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। માંડરડી, ધારેશ્વર, વાવેરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। જાફરાબાદના લોર, ફાચરિયા સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે। આ સાથે જ આગળ વાત કરીએ તો કમોસમી વરસાદે જિલ્લાના ખેતી પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે। જાફરાબાદ પંથકના અનેક ગામના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડ્યો છે અને વરસાદને પગલે કેવી પરિસ્થિતિ છે તો જોઈ જ શકાય છે। ખાસ કરીને ખેડૂતોની ચિંતા અત્યારે વધી છે અને કેરી પકવતા ખેડૂતોને અત્યારે ચિંતા એ સતાવી રહી છે કે અગાઉ પણ માવઠું આવ્યું હતું અને કેરીનો પાક ધોવાઈ ગયો હતો। માંડ જે બચેલો કુચેલો પાક હતો એમાં પણ હવે ફરી એકવાર માવઠાના કારણે નુકસાની આવશે।